નમસ્તે મિત્રો, ફરી આપણે એક નવી કહાની સાથે આવી ગયા છીએ, એટલે કે છત્રપતિ શિવાજી મહારાજ સ્વરાજ્યનો વિસ્તાર અને અમર વારસો બીજો ભાગ। રાયગઢ કિલ્લા પર રાજ્યાભિષેક થયા બાદ છત્રપતિ શિવાજી મહારાજ માત્ર એક રાજા ન રહ્યા, પરંતુ સમગ્ર દક્ષિણ ભારત માટે આશાનું કિરણ બન્યા। પરંતુ છત્રપતિ બનવું એક માત્ર ઉત્સવ નહોતો, તે જવાબદારીઓની એક નવી શરૂઆત હતી। ઉત્તરમાંથી મોગલ સમ્રાટ ઔરંગઝેબે અને દક્ષિણમાંથી બીજાપુર તથા ગોલકોંડાના સુલતાનો હજુ પણ સ્વરાજ્યને નષ્ટ કરવાના પ્રપંચો રચી રહ્યા હતા। શિવાજી મહારાજ જાણતા હતા કે જો સ્વરાજ્યને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવું હોય તો માત્ર કિલ્લાઓ જીતવા પૂરતા નથી, પરંતુ પ્રજાનું કલ્યાણ થાય તેવું શક્તિશાળી શાસન અને પોતાની સુરક્ષા વ્યવસ્થા પણ ઊભી કરવી પડશે। રાજ્યાભિષેક પછી તેમણે સૌથી પહેલું ધ્યાન પોતાના નૌકાદળ એટલે કે ઇન્ડિયન નૌયા પર આપ્યું। અરબ સાગરમાં વિદેશી આક્રમણકારો જેવા કે પોર્ટુગીઝ, ડચ અને જંજીરાના સિદ્દીઓની તાકાત વધી રહી હતી। શિવાજી મહારાજે સિંધુદુર્ગ, વિજયદુર્ગ અને પદ્મદુર્ગ જેવા અજેય સમૃદ્ધિ કિલ્લાઓ બંધાવ્યા અને એક વિશાળ દરિયા સેના તૈયાર કરી, જેના કારણે તેમને ભારતીય નૌકાદળના પિતા તરીકે ઓળખવામાં આવ્યા। આ સાથે જ તેમણે પોતાના રાજ્યમાં અષ્ટપ્રધાન મંડળ એટલે કે 8 મંત્રીઓની એક વિશેષ સમિતિ બનાવી, જેથી ન્યાય, કરવેરા, સંરક્ષણ અને પ્રજાના પ્રશ્નોનું સંચાલન ખૂબ જ કુશળતાથી થઈ શકે। ખેડૂતો, મહિલાઓ અને ગરીબો પર કોઈ અત્યાચાર ન થાય તેની તેમણે ખાસ કાળજી લીધી। રાજ્યની આર્થિક સ્થિતિ મજબૂત કરવા અને દક્ષિણ ભારત સુધી સામ્રાજ્યનો વિસ્તાર કરવા માટે શિવાજી મહારાજે તેમની પ્રસિદ્ધ દક્ષિણ દિગ્વિજય યાત્રા શરૂ કરી। તેમણે ગોલકોંડાના સુલતાન સાથે મિત્રતાની સંધિ કરી અને આગળ વધીને કર્ણાટક અને તામિલનાડુના મોટા વિસ્તારો જીતી લીધા। વેલ્લોર અને જીંજી જેવા અતિ મજબૂત કિલ્લાઓ પર સ્વરાજ્યનો ભગવો ધ્વજ ફરકાવ્યો। જીંજીનો કિલ્લો તો એટલો સુરક્ષિત બનાવવામાં આવ્યો હતો કે વર્ષો પછી જ્યારે મોગલોએ મહારાષ્ટ્ર પર આક્રમણ કર્યું ત્યારે આ જ કિલ્લાઓએ મરાઠા સામ્રાજ્યના બચાવમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી। આ સતત યુદ્ધો, દોડધામ અને દેશ માટે અથાગ પરિશ્રમને કારણે શિવાજી મહારાજનું સ્વાસ્થ્ય ધીમે ધીમે કથળવા લાગ્યું। માર્ચ 1680માં તેમને સખત તાવ આવ્યો। પોતાના અંતિમ સમયમાં પણ તેમણે પોતાના સરદારો અને પુત્ર છત્રપતિ સંભાજી મહારાજને બોલાવીને સ્વરાજ્યની રક્ષા કરવાની શીખ આપી। 3 એપ્રિલ 1680ના રોજ રાયગઢ કિલ્લા પર આ મહાન યોદ્ધાએ અંતિમ શ્વાસ લીધા। શિવાજી મહારાજ ભલે શરીર છોડી ગયા, પણ તેમણે પ્રગટાવેલી સ્વરાજ્યની જ્યોત ક્યારેય ન બુઝાય। તેમના પછી સંભાજી મહારાજ અને મરાઠા યોદ્ધાઓએ ઔરંગઝેબ સામે
દાયકાઓ સુધી સંગ્રામ ચાલુ રાખ્યો અને અંતે મોગલ સામ્રાજ્યના મૂળિયા હચમચાવી નાખ્યા. શિવાજી મહારાજનો આ વારસો અને તેમનું જીવન આજે પણ આપણને શીખવે છે કે જો મનમાં દ્રઢ સંકલ્પ અને માતૃભૂમિ પ્રત્યે પ્રેમ હોય તો ગમે તેવા શક્તિશાળી દુશ્મનને પણ નમાવી શકાય છે. તમને આ વાર્તા કેવી લાગી મિત્રો? કમેન્ટમાં જરૂરથી જણાવજો. ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.